નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। ચર્ચા છડે ચોકમાં આજે ખાસ વાત કરી રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, મારી પાછળ જે આપને વાંચવા મળી રહ્યું છે કંઈક તો રસ્તો કરો। આ એટલા માટે કારણ કે રસ્તાનો જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ ખરેખર જાણે કે આપણે ચંદ્ર પર પહોંચી ગયા છે તેવી અનુભૂતિ થતી હોય લોકોને, એવો અહેસાસ કદાચ થઈ રહ્યો છે। કારણ કે ચંદ્ર પર જો ખાડા જોવા મળતા હોય તો કદાચ આ દ્રશ્ય આવું હોઈ શકે, આવી પરિકલ્પના કદાચ આપ ઘરે બેઠા વિચારી શકો છો। અને એટલા માટે જ આ રસ્તાની હાલત જોઈને આપણને એવું લાગે કે ખરેખર આપણે વાસ્તવિક રીતે ચંદ્રની ભૂમિ પર પહોંચી ચૂક્યા છે, આવો અહેસાસ થઈ રહ્યો છે। એટલા માટે અમે આવું કહી રહ્યા છીએ કારણ કે ન માત્ર નાગરિકો પણ અહીંયા મંત્રીઓ હોય એમના દ્વારા પણ કહેવામાં આવતું હોય વારંવાર, છતાં પણ તંત્ર નિદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। તંત્રમાં બેઠેલા લોકો પણ પોતે જ્યારે લોકોને બતાવવા માટે કહેતા હોય જાહેરમાં કે ભાઈ અમે રોડ રસ્તા રિપેરિંગની કાર્યવાહી સત્વરે કરવાની વાત કરવામાં આવી છે, મીડિયા કોઈ રિપોર્ટ બતાવે છે તો મીડિયા દ્વારા જો કોઈ સમાચાર બતાવવામાં આવે છે કે રોડ રસ્તાની ખરાબ હાલત છે જેને લઈને લોકોને પરેશાની થઈ રહી છે, ત્યારે એને આપણે નેગેટિવ તરીકે ન લેવું જોઈએ। આ શબ્દો મારા નથી, આ શબ્દો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના, કે જેમણે એક જાહેર સભામાં આવું કીધું હતું। પણ સવાલ થાય છે કે મૃદુને મક્કમ કહેવાતા મુખ્યમંત્રીની મક્કમતા કે નિર્ણય શક્તિ પર સવાલ ઊભા કેમ થતા હોય છે લોકો માટે? એટલા માટે કારણ કે લોકોની સુખ સુવિધાની જ્યારે વાત કરવામાં આવે તો સવાલ થાય આરોગ્ય માટે, સવાલ થાય શિક્ષણ માટે અને સવાલ થાય પ્રાથમિક સુવિધાઓ માટે। ત્યારે સવાલ એ પણ થાય કે રાજ્યમાં રોડ રસ્તા પાછળ એક આખું વિભાગ કામ કરી રહ્યું છે। આ વિભાગને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે અને એક વખત નહીં પરંતુ દર વર્ષે આપણે આ બજેટ ફાળવણી કરતા જોવા મળે છે। અને એમાં આપણે એ પણ વાત સાંભળીએ છીએ કે બહુ સારું બજેટ ફાળવવામાં આવ્યું છે અને અધધ બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા દરેક નાગરિકોની ફરજમાં પણ આવે છે અને એમણે પણ એક સવાલ કરવો જોઈએ તંત્ર સામે કે આ તંત્ર કરોડો રૂપિયાનું જે બજેટ ફાળવે છે તે કોના ખિસ્સામાં જાય છે અથવા તો ઉદ્દેશપૂર્ણ રીતે કોના ખિસ્સામાં નાખવામાં આવે છે? કારણ કે વારંવાર રોડ રસ્તાની ફરિયાદોને રજૂઆત કરવામાં આવે ત્યારે બહુ જ કદાચ લોકો વધારે પડતી રજૂઆત કરવા બેસી જાય ત્યારે જાહેરમાં કોઈ કેન્દ્રીય મંત્રી જો ગુજરાતની મુલાકાતે આવ્યા હોય તો એવું કહી દેતા હોય છે કેન્દ્રીય મંત્રી કે ભાઈ અમે આદેશ આપ્યો છે, ત્વરિત આનું નિરાકરણ લાવવામાં આવશે અને ખૂબ જ ઓછા સમયમાં રોડ રસ્તા રિપેર કરવામાં આવશે। તો ઘણી જગ્યાએ દાખલા બેસાડવા માટે એવા આપણને મામલતદાર કે કલેક્ટરની હાજરીમાં રોડ રિપેરિંગની કામગીરી પણ કરતા જોવા મળતા હોય છે, પણ આ દ્રશ્યો આપણને બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। અને આજે વાત એટલા માટે કરી રહ્યા છે ફરી એકવાર, ન માત્ર ખાલી વરસાદને કારણે પણ વરસાદ બાદ પણ જ્યારે રિપેરિંગની વાત કરવામાં આવી હતી ત્યારે ત્વરિત રિપેરિંગ થશે તેવા વાયદા કરવામાં આવ્યા, પણ આખરે આ વાયદા સામે સવાલ પૂછવાનું મન થાય છે કે આ વાયદા પૂરા કેમ થતા નથી? એટલા માટે કે હવે તો કેન્દ્રીય મંત્રી અથવા તો વડાપ્રધાન પોતે જો ગુજરાતની મુલાકાત લે અને જે વિસ્તારની મુલાકાત લેતા હોય એ વિસ્તાર ખૂબ સારો બની જાય, કારણ કે એ વિસ્તારના રોડ રસ્તા છે એ ખૂબ જ સારા બનાવી દેવામાં આવતા હોય છે, ત્યાં સ્વચ્છતા જાળવવામાં આવતી હોય છે, તેના ખાડા પૂરવામાં આવતા હોય છે। આવું તંત્ર તાબડતોબ કામગીરી કરતું જોવા મળતું હોય છે, પણ આપણે શું એવી આશા રાખી શકીએ સામાન્ય નાગરિક તરીકે કે વડાપ્રધાન રોજ ગુજરાતની મુલાકાત લે, વડાપ્રધાન રોજ દરેક વિસ્તારની મુલાકાત લે? આવી આપણે આશા રાખી શકીએ? ન રાખી શકીએ। પણ એટલા માટે જ કે કેમ તો આવો ભેદભાવ જોવા મળી રહ્યો છે। આજે વાત એટલા માટે કરવી છે કે રોડ રસ્તા બિસ્માર છે, આની નોંધ નાગરિકો તો લેતા હોય પણ અહીંયા તંત્રની પણ નોંધ લેવાની જ્યારે જવાબદારી બનતી હોય ત્યારે આખરે હાઈકોર્ટે નોંધ લીધી છે। એટલા માટે ચર્ચા કરવાનું મન થાય છે કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે ત્યારે તેમના દ્વારા પોતે રોડ રસ્તા પરથી પસાર થયા હોય અને એમને અનુભવ થયો, એ અનુભવ તેમને વર્ણવ્યો કે કેટલી ભયાનક સ્થિતિ છે અને કેટલું દુઃખદાયક અનુભવ તેમને થયો છે તેની વર્ણન કર્યું હતું। અને એટલા માટે આજે ચર્ચા કરવાનું મન થાય છે કે હાઈકોર્ટના જસ્ટિસ પણ જ્યારે રોડ રસ્તા પરથી નીકળે છે ત્યારે આપણને ખબર પડે છે કે રસ્તાઓ બિસ્માર છે ત્યારે તંત્રના કાન મરડવાનું મન થાય। આવું કેમ? આવો ભેદભાવ આપણને કેમ જોવા મળી રહ્યો છે? કેમ સામાન્ય નાગરિક રોડ રસ્તા પરથી પસાર થતો હોય એને જરૂર નથી પડતી કે તંત્ર એનું સાંભળે અને એને જરૂર નથી પડતી કે જ્યારે રોડ રસ્તા પરથી પસાર થાય ત્યારે તેને પણ તકલીફ પડી શકે? સામાન્ય નાગરિકને શારીરિક તકલીફ પડે કે માનસિક તકલીફ પડે જો રોડ રસ્તાને કારણે, આ રસ્તાઓને કારણે જો તકલીફ પડે તો પછી આખરે જવાબદાર કોણ? આવા અનેક સવાલો પણ થઈ રહ્યા છે। અને એટલા માટે દર્શક મિત્રો, રસ્તાઓ પર નિબંધ લખવાનું મન તો ઘણીવાર થાય છે પરંતુ સવાલના જવાબ પણ મેળવવાનું મન ઘણીવાર થાય છે। અને એટલા માટે આજે વાત કરી રહ્યા છે કે હવે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે તો તંત્ર જાગશે ખરી કે પછી ત્યાં પણ આવો બે ભાવ ભૈયા સરખા છે, એક સાથે એક બેન્ચ પર બેઠા હોય અને આપણે ખાલી લોકોને સમજાવવા માટે કે લોકોને બતાવવા માટે કામગીરી કરવાની છે, વાયદા કરવાના છે પણ પૂરા કરવાના નથી? શું ખરેખર આવી સ્થિતિ જોવા મળી રહી છે? એટલા માટે જ આજે વાત કરી રહ્યા છે કે રસ્તાની આટલી ગંભીર પરિસ્થિતિ, એવામાં કંઈક તો રસ્તો કરો, આખરે આવું કહેવાનું મન થાય છે। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું। પહેલાં ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા આપણી સમક્ષ લાવવાનો પ્રયત્ન કરીશું। જે ઘટનાક્રમ જોવા મળ્યો હતો તેની પર એક નજર કરી લઈએ તો શું સ્થિતિ છે રોડ રસ્તાની? રાજ્યમાં મોટાભાગના રોડ રસ્તાઓ બિસ્માર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે।
આવા જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પણ આ અમદાવાદ કે રાજકોટ કે વડોદરા મહાનગરોની જે પરિભાષા છે એમાં ક્યાંય બેસતું નથી. બિસ્માર અને તૂટેલા રસ્તાઓની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. ચીફ જસ્ટિસે ખુદ રસ્તા પર ભયાનક અને દુઃખદાયક અનુભવ કર્યો હતો તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ગંભીર ટકોર કરી છે અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી હોય હાઈકોર્ટ દ્વારા તે રીતે કીધું છે કે લોકોને બહારના બતાવવાનો બંધ કરો અને તેની જગ્યાએ તૂટેલા રસ્તાઓ મુદ્દે ખરેખર વાસ્તવિક રીતે કામ કરે. સત્તાવાળા કંઈ નહીં કરે તો હાઈકોર્ટ તેની રીતે હુકમ કરશે, આવું પણ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્રને ખરેખર કેટલી ગંભીર નોંધ લેવાશે. તૂટેલા રસ્તાને કારણે ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન થતા જોવા મળે છે. તો રસ્તાઓ પર અકસ્માતોનું જોખમ પણ વધતું હોવાના અહેવાલ પણ વારંવાર સામે આવે છે. આ રોડ રસ્તાને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે અને કરારનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય ત્યારબાદ પણ રસ્તા પરથી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતા હોય જેને કારણે એક જાહેર હિતની અરજી પણ કરવામાં આવી હતી. તો નાગરિકોને કરોડોનો ટેક્સ ચૂકવવામાં આવે છે નાગરિકો દ્વારા, તો તેમ છતાં પણ સુવિધાનો અભાવ કેમ જોવા મળે છે? કદાચ આપણે આ ચર્ચા કરીશું તો એવું ના થાય કે નાગરિકો પોતે જ એટલી સમજણ કેળવે કે પોતે સુવિધાનો અભાવ મેળવી રહ્યા છે પણ સુવિધા મેળવવા માટે તંત્ર સામે લડી શકે. તો દર્શક મિત્રો, આ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આજે ફરી એકવાર રોડ રસ્તાની મથામણ જોવા મળી રહી છે તેની પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં હાલમાં અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે વાસુદેવ પટેલ કે જેઓ વરિષ્ઠ વિશ્લેષક છે અને પિયુષભાઈ સુથાર અમારી સાથે જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર છે. આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે. પિયુષભાઈ, સામાજિક કાર્યકર તરીકે આપને હું સવાલ પૂછું છું પણ સોનલ જોશી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટના આપણી સાથે જોડાયા છે. સોનલબેન, આપનું સ્વાગત છે ચર્ચામાં. પિયુષભાઈ, એક સામાજિક કાર્યકર્તા તરીકે આપ કેવો અનુભવ કરો છો, સામાન્ય નાગરિક તરીકે કેવો અનુભવ કરો છો જ્યારે આપના શહેરમાં રોડ રસ્તાની હાલત આટલી ખરાબ હોય અને રોડ રસ્તા પરથી આપ પોતાનું વાહન લઈને પસાર થતા હોય ત્યારે કેવો અનુભવ થાય છે, કેવા વિચારો આવે છે અને કેવા સવાલો પૂછવાનું મન થાય છે તંત્રને? સવાલો પૂછવાનું કોને જી સાંભળી શકે ને એને પૂછાય. બરાબર છે. જે સાંભળી શકતો હોય ને એને કંઈક સવાલ પૂછાય, પણ બેરા હોય, બોબડા હોય અને આંધળા હોય એની આગળ કથા કરવાથી કંઈ જ ફરક નથી પડતો. બરાબર છે. આ અત્યારે હાલનું તંત્ર આ રીતે ચાલી રહ્યું છે. હમણાં ટૂંક સમયમાં જ એક બનાવ બન્યો તો ટોલ ટેક્સ ઉપર એક ફેમિલી જતું હતું, એને રોડ રસ્તા ખરાબ મળ્યા એટલે એમને ખાલી રજૂઆત કરી કે અમે ટોલ ટેક્સ નહીં ભરીએ, અમને સુવિધા નથી મળી, અમે ખોટા પૈસા નહીં આપીએ. આજે એ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો, લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, તો તંત્રએ એ બાબતે શું કાર્યવાહી કરી બતાવશે? કોઈ કાર્યવાહી કરેલી? કોને સજા કરી? આજે રોડ રસ્તા ઉપર વાહન લઈને નીકળીએ ને તો પહેલા તો વાહનનો નુકસાન થશે એ સ્વીકારીને જ નીકળવાનું. વાહનનું નુકસાન થશે એ સ્વીકારી નીકળવાનું. બીજી વસ્તુ કે એક્સિડન્ટ થવાનો જ છે, કારણ કે રોડ રસ્તા સારા છે જ નહીં. પબ્લિક માટેનો જે વિસ્તાર છે, જે પબ્લિકને જ ફરવાનું છે, એ આ લોકો જો 100% સારું કરી દે ને તો મલાઈ ખાવાનું બંધ થઈ જાય. બરાબર છે. રસ્તા સારા કરવા માટે બજેટ ફળવાતું નથી, બરાબર. ભ્રષ્ટાચાર કરવા માટે બજેટ ફળવાય છે અને એના માટે થઈને એ રોડ રસ્તાની ક્વોલિટી ખરાબ કરવામાં આવે છે. આ જાણી જોઈને કરવામાં આવે છે, કહું છું, કરે છે એવું નથી કેતો. તમામ તંત્ર ઉપરથી આ થાય છે. ભ્રષ્ટાચાર કોના પૈસેથી? આપણા જ પૈસેથી. અચ્છા, તો પ્રજાનો તો ચલો આજે આપણા જ પૈસેથી આપણે ટેક્સ ભરીએ છીએ અને એના જ પૈસેથી આ તાગડધીનના અને આ મુસીબત આપણને મળી રહી છે. જી જી જી. તો અમે કલો હું કાલે એમ કહી દઉં કે હું આ 2 વર્ષ સુધી ટેક્સ નહીં ભરું, બરાબર છે, તો મને તંત્ર નહીં ભરવા દે તો ચાલ, નહીં ભરવા દે હું એમ કહું છું. બીજા દિવસે સીલ મારવા આવીને ઉભા રહી જશે. યસ યસ યસ. તમે ટેક્સ કેમ નથી ભરતા? તો ટેક્સ ભર્યો છે તો સુવિધા નથી આપતા. આજે એની રજૂઆત કરીએ કે ભાઈ મેં જે ટેક્સ ભર્યો છે એનું મને યોગ્ય વળતર આપો, તો એમની ઓકાત નથી કે પબ્લિકને એનું યોગ્ય વળતર આપી શકે. એ ખાવામાંથી ઊંચા આવે તો પબ્લિકને વળતર આપે ને. બરાબર છે. આજે એમને જ્યાં જરૂર છે એના માટે તો રાત દિવસ સવારે 6 વાગે ગાડીઓ ફરતી થઈ જાય. વર્તમાન શાસનમાં તો એવું કહેવાય છે ભ્રષ્ટાચાર મુક્ત શાસન, ગુડ ગવર્નન્સની વાતો કરવામાં આવી છે. ખાતા નથી ખાવા દઈશું ને એવી પણ વાતો કરવામાં આવી છે. આ ખાલી વાતો જ હોય છે, બોલવાનું થૂક અડાડવાની વાત છે. ચૂંટણી પહેલા જે નેતાઓ આપણા ઘરે આવીને ભૈસાબ બાપાથી ગાય દઈ બનીને આવે છે ને અને ગાય બની આવે છે અને જે આપણને રજૂઆત કરે છે ને કે હું આમ કરી નાખે, એ બધું કહેવા ખાતર હોય છે. પણ ચૂંટણી જીત્યા પછી જે ખૂટિયા બની જાય છે એ ક્યારે પણ કોઈનો સગો થતો નથી અને એના પબ્લિક ઉપર હુમલા કરે છે ને જે એ રીતે જ આ રીતે અત્યાચાર કરવામાં આવે છે. બિલકુલ બિલકુલ. લોકોને સામાન્ય નાગરિકો કેમ ઇન્સ્ટા ઉપર પોતાના લગ્ન હોય છે તો પોસ્ટિંગ થાય છે ફેસબુક ઉપર, તો આની માટે પોસ્ટિંગ ના થાય? અમારા કોઈ પણ અમે અત્યારે જે સોસાયટીમાં રહીએ છીએ અમારે કઈ પ્રોબ્લેમ હોય તો અમે ટ્વિટર ઉપર ટેગ કરીએ છીએ. કચરાનો ઇસ્યુ હોય કે ખાડાનો રસ્તો હોય કે રોડનો હોય, તરત સોલ્યુશન આવે જ છે. એ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ જ લાવે છે. પણ એના માટે અવેરનેસ હોવી જરૂરી છે. સામાજિક કાર્યકર્તા તરીકે આપ કાર્યવાહી કરી શકો છો?
કાર્યવાહી કરી છે કે બેને જે કીધું ને કે વાયરલ કરવાની વાત કરી કે ભાઈ પોતાના પ્રસંગના ફોટા વિડીયો વાયરલ થાય છે આપણે આ બધું વાયરલ નથી કરી શકતા. બરાબર છે. તો એ બહુ ખરેખર જનતાની આ બહુ નિષ્ફળતાના નબળાઈ કહેવાય, ગુલામ બની ગયા હોય ને આ એ વસ્તુ છે. કારણ કે જો તમે વાયરલ કરો ને તો ઘણું ઘણું કામ થતું હોય છે, પણ યોગ્ય રીતે એનો ઉપયોગ થાય તો સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરો તો બધું કામ થાય છે. અને બીજી વસ્તુ આપણે આજે હાઈકોર્ટને આ કામગીરી હાઈકોર્ટની છે, આ કામગીરી હાઈકોર્ટની છે. મને એ નથી ખબર પડતી કે આટલી મોટી ગુજરાત સરકાર આ જે પબ્લિકની માળખાકીય સુવિધાઓ જે આપવાની છે તે એની અંદર તમે નિષ્ફળ નીવડો છો, નબળા સાબિત થાવ છો. તો હાઈકોર્ટ જેનું કામ નથી, આ હાઈકોર્ટનું કામ નથી, હાઈકોર્ટનું કામ નથી ખરેખર. અને તો હાઈકોર્ટે દર વર્ષે 6 મહિને દરેક બાબતે દરેક મુદ્દામાં હાઈકોર્ટે ટકોર કરવી પડે તો તમારી ખરેખર તમને મને શું કહેવું, તમારા હોદ્દાને કલંક કહેવાય. હોદ્દાને નહીં, સત્તા પક્ષ પર સવાલ થાય તો પછી સત્તા પક્ષ ઉપર ખરેખર કલંક કહેવાય. તંત્ર કોણ ચલાવે છે? આપને શું લાગે છે, હાઈકોર્ટ ચલાવે છે કે સત્તા પક્ષ ચૂંટાયેલી પાંખ ચલાવે છે? ચૂંટાયેલી પાંખ પોતાની મરજી મુજબ પોતાની સુવિધા માટે જ ચલાવે છે. આજે તમે જુઓ કે મુખ્યમંત્રીના બંગલા જુઓ, મેયર કમિશનરના બંગલાની આજુબાજુનો 50 મીટર કે 100 મીટરનો રસ્તો જુઓ તમે ક્યારે તૂટેલો નહીં જોયો હોય. તો એનો મતલબ કે એ કમિશનર ને મિનિસ્ટર મંત્રીઓ બધા એ રોડ બનાવવા વાળાને રિશ્વત આપતા હશે. પિયુષભાઈ, એ લોકો તો પ્રજાના સેવક છે ને, પ્રજાના સેવક છે, એ નથી માનતા ને. પણ અચ્છા, એ પબ્લિક સર્વન્ટમાં આવે છે બધા. તો સગવડ કેમ? એ બધા પબ્લિક સર્વન્ટમાં આવે છે. સગવડ કેમ? એ લોકોને સગવડ, એ લોકોની સગવડ એટલે કે એમના હાથમાં સત્તા છે. અચ્છા, ઓકે. આજે સાહેબે કીધું કે પીઆઈ નહીં, સત્તા કોના માટે છે? સત્તા જનતા માટે જ છે બધી. તો જનતા માટેનો ઉપયોગ ના, પણ અત્યારે બધું ઊંધું થઈ ગયું છે. ભ્રષ્ટાચાર કરીને બધું ભેગું જ કરવાનું, બસ જમીનો ભેગી કરવાની, પેલા ફાર્મ હાઉસો બનાવવાના અને મોટી મિલકતો ઉભી કરવાની. પિયુષભાઈ, એ તો થવા દીધું હશે એટલે થયું ને. બસ કોણ શું કરી શકે? પણ પબ્લિક કરી શું શકે? એક રસ્તો બતાવો એક પબ્લિક ને. આજે કોઈ બી ન્યાય માટે જાય છે તો એને તુતારી કરીને પોલીસ સ્ટેશન માંથી બી કાઢી મૂકવામાં આવે છે. તો કોઈ અધિકારીને પૂછો, આજે કોર્પોરેશનની ઓફિસમાં જાવ તો કોઈ અધિકારી મળવા નથી માંગતો, કોઈ ફોન પર ફોન નંબર આપવા નથી માંગતા. કારણ કે એટલા બધા નિષ્ઠળ ને નઠો થઈ ગયા હોય છે કે તમારે પબ્લિક આ લોકોને ઉપરથી ટ્રેનિંગ આપેલી હોય છે કે ભાઈ તમારે પબ્લિક નું નહીં સાંભળવાનું, અમે કહીએ એટલે અમારી આગળ જી હજુરી જ કરવાની, પબ્લિક આગળ કશું જ તમારે નહીં કરવાનું. આ એક ટ્રેનિંગ આપેલી હોય છે સત્તા પક્ષે, જેના કારણે અધિકારીઓ, ભલે આપણે કહીએ છીએ કે આઈએસ અધિકારી છે, સાહેબ 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 કરી છે, પણ સાહેબની વેલ્યુ પબ્લિકમાં પટ્ટાવાળા કરતા પણ ખરાબ છે. ઓકે ઓકે, આ એ પરિસ્થિતિ બનાવી દીધી છે. આજે આઈએસ આઈપીએસ બનો છો ને તમે, પણ પબ્લિકમાં તમારી કોઈ ઇજ્જત નથી. ઓકે સોનલભાઈ, વધારે સરળતાથી આવે, પણ પિયુષભાઈ આ બધું સાંભળીને આપને લાગે છે કે આપણે રોડ રસ્તાની રજૂઆત કરીએ અને એ સંભળાતી ના હોય, એની સામે લોકો નાગરિકને ડરાવવામાં આવતા હોય, તો આટલા મોટા બદલાવ લાવવા શક્ય લાગે છે આપને એક સામાજિક કાર્યકર તરીકે? શક્ય છે અને લાવવાના જરૂરી છે. મેં કીધું થોડી ધીરજ રાખો. તો હવે કોર્ટ, આપણી હાઈકોર્ટ તો છેલ્લા 7 વર્ષથી 5 વર્ષથી આ ટકોર કર કરે છે, તો ક્યાં સુધી ધીરજ રાખવાની? યસ, કોર્ટે દર વર્ષે આનું આજ રિપીટ કરવાનું. જે રીતે ટ્રાફિક પોલીસ ટાર્ગેટ આપે છે કે આટલો રૂપિયા, ધારો કે હેલ્મેટ નું આવ્યું તો ટાર્ગેટ પૂરો કરો, આટલું ભંડોળ ભેગું થવું જોઈએ. તે રીતે શું હાઈકોર્ટ પણ એવું હશે કે દર વર્ષે ટકોર કરવાની, દર વર્ષે હેલ્મેટ માટે જાણ કરવાની, દર વર્ષે રોડ માટે જાણ કરવાની, રોંગ સાઈડ ની કાર્યવાહી માટે, આ બધું હાઈકોર્ટે જ કરવાનું હોય છે. તો તમને કરવાના છે શું? બરાબર છે. આજે બીજી વસ્તુ કીધું કે હાઈકોર્ટે જે અત્યારે મુદ્દો હાથમાં લીધો છે, હાઈકોર્ટને જે તકલીફ પડી માન્ય જસ્ટિસ સાહેબને, તો એમને જે ટકોર કરી છે, તો ટકોર કરવાની કરી છે સારી છે, પણ હવે તમારા હાથમાં સત્તા છે તો તમે એવું જાહેર કરાવો, એવો ઓર્ડર જાહેર કરો કે હાઈવે પરના જે ખરાબ રોડ છે એ હાઈવેના તમામ ટોલ ટેક્સ વર્ષ માટે બંધ કરો. જ્યાં સુધી રોડ રસ્તા સારા ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ચાલુ ના થવા જોઈએ. ચોક્કસ દર્શક મિત્રો, સોનલબેન અને વાસુદેવભાઈએ કીધું અને પિયુષભાઈ કીધું પ્રમાણે કે એવા નૈતિકતા વાળા વ્યક્તિઓ આપણને સમાજમાં મળી જવા જોઈએ, અને મળી જાય પછી એ લોકો રાજકારણમાં આવવા જોઈએ અને રાજકારણનો રંગ ન લાગવો જોઈએ. અને ઘણા મોટા બદલાવની વાત વાસુદેવભાઈ કરી છે, એ પ્રમાણે પણ આશા રાખી શકે. પરંતુ એવું કહેવાય છે કે 21મી સદીનું જો સૌથી મજબૂત હથિયાર હોય તો એ છે જ્ઞાન. અને આ જ્ઞાન છે જે આપણે ખોટું ન મેળવીએ, સાચું મેળવીએ, યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ, એવું જ આનો એક નિષ્કર્ષ નીકળી રહ્યો છે. તો આશા રાખીએ છીએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ આપણે એ રીતે કરી શકીએ જેમાં આજની પેઢી એટલે કે વર્તમાન પેઢી પોતાની સુવિધા માટે એટલીસ્ટ લડી શકે અને એના પોતાના હકની જાણકારી મેળવીને એ તંત્રના કાન મરોડી શકે, નહીં કે પછી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની રાહ આપણે જોવી પડે. આ ચર્ચાને એ સમાપ્ત કરીશું. વાસુદેવભાઈ, સોનલબેન અને પિયુષભાઈ, આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.